વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પાઠ 12 સૌજન્યશીલ પ્રભાશંકરનો અભ્યાસ કરીશું, જેના લેખક મુકુંદરાય પારાશર્ય છે અને સાહિત્ય પ્રકાર એ ચરિત્ર લેખ છે. પાઠની શરૂઆત કરીએ એ પહેલાં લેખકનો પરિચય પ્રાપ્ત કરીએ. મુકુંદરાય પારાશર્ય એમનો જન્મ 1914 અને અવસાન 1985. સૂક્ષ્મ સાહિત્ય સૂચ અને સૌંદર્યલક્ષી કાવ્યધારાના કવિ શ્રી મુકુંદરાય પારાશર્યનો જન્મ મોરબીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કોટડા સાંગાણીમાં તેમજ માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અનુક્રમે રાજકોટ અને ભાવનગરમાં લીધું. આર્યન પ્રબોધ ભટ્ટ સાથે સંસ્કૃતિ, ભદ્રા કાવ્ય સંગ્રહો, ફૂલ ફાગણના ગીત સંગ્રહ, દીપમાલા મુક્તક સંગ્રહ, કંઠ ચાટકનો અને પ્રાણ બપૈયાના પદ સંગ્રહો, ભાવની સચ્ચાઈ, ગહનતા, સુચારુ અભિવ્યક્તિ, પ્રાસાદિકતા તેમજ મજૂલ કાવ્યબાનીનો પરિચય થાય છે. મુકુંદભાઈએ યશોદાયી વ્યક્તિચિત્રોનો સંગ્રહો આપ્યા છે. સત્યકથા 1, 2, 3, સત્વશીલ, મારા મોટીબા અને બીજી સત્યકથાઓ તથા મારી મા જેવા વ્યક્તિચરિત્રોમાં ઉદાત્ત જીવન દ્રષ્ટિ, વિવેકપૂર્ણ પ્રભાવક ઘટનાઓનું રસમય આલેખન જોવા મળે છે. સરળ અને પારદર્શક તેમજ પ્રાસાદિક ગદ્ય એ પારાશર્યનું ઉત્તમ ગદ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે. કંઠ ચાટકનો અને પ્રાણ બપૈયાનો પદ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્યકથા 1 તેમજ મારી મોટીબા અને બીજી સત્યકથાઓ ને ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક પ્રાપ્ત થયા છે. સત્વશીલ ને 1978માં નર્મદ સ્વર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે. પાઠની શરૂઆત કરીએ તો સૌજન્યશીલ પ્રભાશંકર એક ચરિત્ર લેખ છે. તેમાં પ્રભાશંકરના આખા વ્યક્તિત્વનું દર્શન કરાવવામાં આવ્યું છે. કોઈ વ્યક્તિ સામાન્ય શિક્ષક પદેથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી પહોંચે એ નાની સૂની ઘટના ન કહેવાય, પણ એ સી રીતે પહોંચે છે એથી વિશેષ મહત્ત્વનું છે. પ્રભાશંકરે શું છે, એક શિક્ષક પદેથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી કેવી રીતે પહોંચે છે તે અહીં જોવાનું છે. પ્રભાશંકરને એ પદ સુધી પહોંચાડવામાં તેમનું કેવળ સૌજન્યશીલ વ્યક્તિત્વ જ નહીં, પણ સ્નેહ, સૌજન્યતા, સુહૃદય, નિસ્પૃહતા, દ્રઢતા, કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, નિર્ભાનપણું, પરહિતપરાયણતા જેવા ગુણોનો સિંહ ફાળો છે. આ ગુણોથી તેમણે રાજા પ્રજાના તથા ગાંધીજી જેવા મહાન પુરુષોના દિલ જીત્યા છે. તેમના જીવનમાં ભેદભાવને કોઈ સ્થાન જ ન હતું. ગાંધીજી જેવી મહાન વ્યક્તિને સલાહ આપી શકે એવી નિડરતા પણ એમને વરી હતી. લેખકે આવા વિરલ પુરુષના વ્યક્તિત્વને સાદી અને સરળ ભાષામાં વાચકોને પરિચય કરાવ્યો છે. એક રીતે કહીએ તો તેમણે સાચા અર્થમાં સ્નેહાંજલિ આપી છે. એક સરસ સૌજન્યશીલ પ્રભાશંકર એને ગાંધીજી સુધી અને ગાંધીજીને પણ સલાહ સૂચનો આપ્યા છે એવા પ્રભાશંકરના વ્યક્તિ દર્શન ચરિત્ર લેખ અહીં લેખકે સરસ રીતે રજૂ કર્યો છે. આપણે હવે પાઠ જોઈશું. સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષક પદથી પ્રારંભ કરીને ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરના પદને શોભાવનાર, હિંદના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બનનાર, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પરમ પૂજ્ય
ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણીની ઈસવીસન 1862થી 1938 સુધીનો 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. એની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. જો સૌરાષ્ટ્રમાં મોરબી ગામના એક ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મીને મેટ્રિક સુધીનો અભ્યાસ કરી શિક્ષણ પદથી પ્રારંભ કરી ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટર પદને શોભાવનાર અને દેશી રાજ્યોના સલાહકાર બ્રિટિશ સલ્તનતના પરમ વિશ્વાસ મેળવીને ઇન્ડિયન કાઉન્સિલ તથા લીગ ઓફ નેશનમાં સ્થાન ભોગવનાર અને ગાંધીજીના અંગત મિત્ર સર પ્રભાશંકર દલપતરામ પટણી એમને કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે અને એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. એમનું પૂરું નામ યાદ રાખજો, પ્રભાશંકર દલપતરામ પટણી. તેમની આશ્ચર્યકારક અનેક સિદ્ધિઓ નોંધી શકાય, પણ તેમના જીવનની ઓછી મહત્ત્વની નહીં તેવી વસ્તુઓ તેમનો સ્વભાવ હતો, જેમાં સૌજન્ય, નિસ્પૃહતા, નિરભિમાનતા તથા પરહિતપરાયણતા વગેરે લક્ષણો હતા. એમની પ્રત્યેક પ્રવૃત્તિ કે નિવૃત્તિ પરહિત સાધક હતી. પરહિત એટલે કે બીજાના માટે. તેમની સર્વભાવદર્શક ઉપલબ્ધ હકીકતોમાંથી થોડીક અહીં તારવીએ. અને જે એમની સર્વ સાધક ઉપલબ્ધિઓ છે એ અહીં આપણે થોડીક જોઈએ. તેઓ પરહિત પરાયણતા એટલે કે બીજાની સેવા કરવા માટે, પરહિત સાધક એટલે બીજાને કામ લાગવા માટે જ આગળ કામ કરતા હતા. એ આપણે અહીં હવે જોઈએ. ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષકના પદથી ભાવનગરના મહારાજના હજૂર સેક્રેટરી પદે એ આવ્યા. તે મહારાજ ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટ ભણતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા. ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું. એટલે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે ભાવસિંહજીએ તાર કરીને પટણીને મોરબીથી તેડાવ્યા. શ્રી પ્રભાશંકરને લખ્યું, હું મોરબી બાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે, એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં. આ પરથી કહી શકાય કે શ્રી ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખી મંજૂરી મેળવી પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજા જાહેરમાં પણ શ્રી પ્રભાશંકર માટે આદરમાન બતાવતા. તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દિવાન પદો આપશે એવી લોકવાયકા ચાલતી. તદ્દન નવી નોકરીમાં આવી સત્તાપદ વધતા પ્રભાશંકરનું ખૂન કરાવવાના યત્ન પણ થયેલા. જો ઈસવીસન 1895માં મોરબી રાજ્યના કેળવણી ખાતાના નિરીક્ષક પદેથી ભાવનગરના મહારાજના હજૂર સેક્રેટરી પદે આવ્યા, ત્યાં સુધી મહારાજા ભાવસિંહજી સગીર વયમાં રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણતા અને જ્યારે મહારાજા તખ્તસિંહજી દેવ થયા ત્યારે, દેવ એટલે કે ગુજરી ગયા ત્યારે ભાવસિંહજીને તાર લખી ભાવસિંહજીએ પટણી પ્રભાશંકરને તાર લખ્યો અને પોતાના અહીંયા મોરબી તેડાવ્યા. ત્યારે એમ કહે છે કે હું મોરબી બાવાનો નોકર છે, મને તેઓ સારી રીતે રાખે છે, એટલે હું એમનું નિષ્કારણ નોકરી છોડી શકું નહીં એવું કહે છે. ત્યારે એણે ભાવસિંહજીએ મોરબીના વાઘજી ઠાકોરને લખીને એની મંજૂરી મેળવી કે એને અહીં મોકલો. ત્યારે પ્રભાશંકરને બોલાવ્યા. પ્રભાશંકરને ભાવસિંહજી મહારાજ આદરમાન સન્માન આપતા. તેથી લોકોને એમ લાગતું કે એમને આજ નહીં તો કાલે ભાવનગરનું દિવાન પદ મળશે એવી લોકવાયકા એટલે કે લોકો દ્વારા થતી વાતો હતી. અને એમના સત્તાપદ વધતા એમના પ્રભાશંકરનું ખૂન કરવાના યત્નો એટલે કે પ્રયત્નો પણ વધતા હોય છે.
વાળીઓને વાત ડાબી દીધી. તે પછી એ પ્રયત્ન બંધ થયા. પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી, મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુझ પર રીપુ પર દૃષ્ટિ, જે રીતની મેં તેવી જો મુझ પર તું રાખશે શ્રી મુરારી, તોય તારો અનુણી થઈ પાડ માનીશ ભારી. અને કહે છે કે આખી અવની પૃથ્વી ઉપર જે મેં જિંદગી વિતાવી એમાં કોઈ રીપુ એટલે કે દુશ્મન ઉપર જેવી દ્રષ્ટિ રાખી તેવી જ દ્રષ્ટિએ શ્રી મોરારી તું મારા પર રાખજે તો હું ખૂબ તારો પાડ માનીશ. શ્રી પ્રભાશંકરે હજુર સેક્રેટરી પદે હતા તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી 24 કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજને આપ્યું. અને જ્યારે પ્રભાશંકર સેક્રેટરી પદે હતા ત્યારે મહારાજ ભાવસિંહે એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી દીધું, નોકરીમાંથી કાઢી મૂક્યા અને એમ કહે છે કે 24 કલાકમાં ભાવનગર છોડીને તમે જતા રહ્યો. તેની બધી હકીકત જાણીને શ્રી પ્રભાશંકરે પણ પોતાનું રાજીનામું મહારાજને લખીને આપી દે છે. આ શું? મહારાજે પૂછ્યું. શ્રી પ્રભાશંકરે આ મતલબનું કહ્યું, રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે. અને નોકર થવાથી કોઈ માણસ આપનો પ્રજાજન મટી જતો નથી. નોકર ભૂલ કરે તો તેને સુધારવાની ફરજ અમલદારની અને એથી વધુ અમલદારોના પણ અમલદાર જેવા રાજાની. એને બદલે જો રાજા ઘડીમાં કોપે અને જે કુટુંબે પેઢી દર પેઢી રાજનની સેવા કરી જીવન આપ્યા હોય એવા કુટુંબના એક માણસે રાજના નોકર તરીકે કંઈક ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા કરે છે. તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોણ સારો માણસ ઈચ્છા રાખે? માટે મેં રાજીનામું આપ્યું છે. મહારાજાએ વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરને સર્વ છૂટ આપી. અને કહે છે પેલા રાજા ભાવસિંહજી પૂછે છે કે આ શું છે? મહારાજે પૂછ્યું ત્યારે એમ કહે છે કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી હોતો, પણ પ્રજાનો બાપ પણ હોય છે. કોઈ નોકરથી ભૂલ થાય તો એ ભૂલ રાજાએ સુધારવાની હોય છે. જો રાજા કોપમાં આવીને ગુસ્સામાં આવીને એને પેઢી દર પેઢીનો ખ્યાલ એના કાર્યની અવગણના કરી જો એને છૂટા કરી દે તો એવા રાજાને ત્યાં કોઈ પણ નોકરી કરવા તૈયાર થશે નહીં. એટલે હું તમને રાજીનામું આપું છું. આ વાત મહારાજાએ સાંભળી અને બગડેલી બાજી સુધારવા માટે શ્રી પ્રભાશંકરને સર્વ પ્રકારની છૂટ આપી દીધી. લોર્ડ કર્ઝન હિન્દના એક મહાન વાયસરોય હતા. મહારાણી વિક્ટોરિયાના 1/11/1885ના ઢંઢેરાથી તાજે વચન આપેલું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે થયેલા કરારો તાજ સાથે જ થયા હોય તેવા ગણીને તેની બધી શરતોને જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાળવામાં આવશે. એ પ્રમાણે વત્તે ઓછે અંશે સરકારે પાલન કરેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાના અનિરુદ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે જ મનસ્વી વર્તન ચલાવ્યું. તેમાં ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરી હકના કરાર હોવા છતાં ભાવનગર રાજ્યને સંમતિ લીધા વગર ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હિંદની વચ્ચે જકાતની લાઈન દોરી નાખીને ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિંદમાં જતો અટકાવ્યો. કરાર ભંગનો આ દાખલો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુદ્ધ હતો. લોર્ડ કર્ઝને મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાનો અર્થ પણ બીજી રીતે કર્યો હતો. લોકમતની પરવા કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મૂકવા તેણે જે યત્ન કર્યા તેથી સરકારની ન્યાયવૃત્તિ પર જે દ્રઢ વિશ્વાસ લોકોનો હતો તેના પર ઘા પડવા શરૂ થયા. ધીમે ધીમે બીજી સરકારી વ્યક્તિઓ દ્વારા પણ લોકમતની અને ન્યાયની અવહેલના થવા માંડી. પરિણામે લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. અને જ્યારે મહારાણી વિક્ટોરિયા એક
11/1885 ઢંઢેરો પીટીને તાજે વચન આપેલું, તાજ છે એણે વચન આપેલું ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે જે કરારો થયા હતા તેને ગણીને બધી શરતો જે તે સ્વરૂપે પ્રામાણિકપણે પાડવામાં આવશે એવું રાણી વિક્ટોરિયાએ કહેલું. પણ લોર્ડ કર્ઝને સાર્વભૌમ સત્તાનો દુરુપયોગ કરીને એણે ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા માટે અને બ્રિટિશ હિન્દમાં જતો એનો વેપાર અટકાવવા માટે એણે એક જકાતની લાઈન દોરી નાખી દીધી, જેથી ભાવનગર સહિત કાઠિયાવાડનો વેપાર બ્રિટિશ હિન્દમાં જતો અટકે. અહીં કરાર ભંગ થયો એને જોઈને લોકમતની બ્રિટિશ વિરુદ્ધ ચળવળ પરિણમ્યો. ઈસવીસન 1902થી શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. બંદરી કરાર ભંગ સાથે ભાવનગર રાજ્યે કરઝન સરકારને તથા તે પછી મિન્ટો સરકારને ઘણી અરજી કરી, પણ દાદ ન મળી એટલે કે કોઈ વાતનો ઉકેલ આવ્યો નહીં. આથી ભાવનગર રાજ્યે ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજ કરીને તે કામ ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહસ્થને સોંપ્યું. અને જ્યારે એમણે બધી અરજીઓને કંઈ પણ દાદ ન મળી, કોઈ સાંભળવા તૈયાર નહોતું, ત્યારે ભાવનગર રાજ્યએ ઇન્ડિયા કાઉન્સિલ સુધી અરજી કરી અને ઇંગ્લેન્ડમાં શ્રી ભાવનગરી નામના પારસી સદગૃહને એ કામ સોંપ્યું. 1910 પછી એ કામ પાર ન પડ્યું. છેવટે શ્રી પ્રભાશંકર પોતે ઇંગ્લેન્ડ ગયા ને તે વખતના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા લોર્ડ મોર્લીને મળી બધી વાત રૂબરૂ સમજાવી. ન્યાયપ્રેમી લોર્ડ મોર્લીએ આખો કેસ તપાસી જઈ લોર્ડ કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો અને જે લોર્ડ કર્ઝને ઠરાવ કરેલો એને લોર્ડ મોર્લીએ રદ કરી નાખ્યો. ભાવનગર રાજ્યની તરફેણમાં ચુકાદો આવ્યો પછી લોર્ડ મોર્લીએ શ્રી પ્રભાશંકરને હર્ષથી મળ્યા અને કહ્યું, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર પ્રભાશંકર, યુ હેવ વોન ધ કેસ. અભિનંદન શ્રી પ્રભાશંકર, તમને તમારો કેસ જીતી ગયા. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે કહ્યું, નો થેન્ક્સ, ઇટ્સ નોટ મિસ્ટર પ્રભાશંકર હુ હેઝ વોન ધ કેસ, ઇટ હેઝ ધ સેન્સ ઓફ જસ્ટિસ ફોર ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ ધેટ હેઝ વોન ધ કેસ. ના, આભાર. આ વિજય પ્રભાશંકરનો નથી, પણ બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે. અને ચુકાદાના તાળથી ભાવનગર ખબર આપતા શ્રી પ્રભાશંકરે લખેલું કે આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે અને પોતે કરેલા જશને પણ એ કોને આપી જાય છે, જે ઇંગ્લેન્ડમાં રોકેલા પારસી સદગૃહસ્થ શ્રી ભાવનગરને આભારી છે. ભાવનગરની તરફેણમાં ફેસલો આવતા મહારાજ પાસે હરખ કરવા ગામ લોકો આવેલા. તેમાં માજી દિવાન શ્રી વિઠ્ઠલદાસ પણ હતા. તેમણે શ્રી પ્રભાશંકરનો તાર વાંચી મહારાજને કહેલું, પટણીના પ્રયત્નથી જ ભાવનગરની જીત થઈ છે, છતાં પટણી ભાવનગરીને જ જશ દે છે તે એમની મોટાઈ છે, એ પટણીથી જ થઈ શકે. અને કહે છે કે પ્રભાશંકરે જ આ જીત અપાવી હશે, પણ તેનો શ્રેય કોને આપે છે? ભાવનગરી જે પારસી સદગૃહસ્થી છે એને આપે છે. આ પટણીથી જ થઈ શકે. મહારાજા ભાવસિંહને ત્યાં સંતાન ન હતું, તેથી શ્રી પ્રભાશંકરે વ્રત કરેલા. એ પછી ઈસવીસન 1912ના જુલાઈની 3જી તારીખે સૂર્યોદય સમયે પાટલી કુંવર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો ને તત્કાલ શ્રી પ્રભાશંકરને એ વધામણી આપવા મહારાજા ભાવસિંહે પોતે અનંતવાડી ગયા. તે સમયે હજી શ્રી પ્રભાશંકર જાગ્યા ન હતા. મહારાજા પોતાની મોજડી ઉતારી હળવે પગલે પથારીએ જઈ શ્રી પ્રભાશંકરની સન્મુખ જાગવાની રાહ જોતા ઊભા રહ્યા ને જાગ્યા ત્યારે વધામણી આપી. પોતાને ત્યાં પાટલીપુત્રનો જન્મ થયો છે એ આનંદ તો હતો જ, પણ સાથે પ્રભાશંકરના વ્રત ફળ્યા તેનો સંતોષ હતો. તેથી વધામણી આપણા મહારાજા સાહેબ હર્ષથી ગદગદિત થઈ ગયેલા અને મહારાજા ભાવસિંહને
કોઈ સંતાન ન હતું, એટલે પ્રભાશંકરે વ્રત કરેલા અને આખરે તેમની ત્યાં કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થાય છે. એની વધામણી આપવા માટે એ જ ભાવસિંહ પોતે અનંતવાડી જાય છે. જ્યારે પ્રભાશંકર જાગ્યા ન હોય છે ત્યારે પોતાની મોજડી કાઢીને ધીમા પગલે એ પ્રભાશંકરની પાસે જાય છે. એમની ઉઠવાની રાહ જોઈ છે અને ઉઠે ત્યારે આ કુંવરનો જન્મ થયો એના સમાચાર આપે છે. એ મહારાજ સાહેબ ઈસવીસન 1919માં દેવ થયા. કોણ? ભાવસિંહજી મહારાજ. ત્યારે શ્રી પ્રભાશંકર ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય હોય ઇંગ્લેન્ડમાં હતા અને તેમને હિન્દના કોઈ પ્રાંતના ગવર્નર પદે નિમવા સરકાર વિચારતી હતી. તે વખતે ભાવનગરના પ્રજાજને તથા રાજ્ય કુટુંબે બાળ મહારાજની સંભાળ રાખવા તથા રાજ્યનો વહીવટ કરવા સર પ્રભાશંકરને નિમવા માટે સરકારના તાળ તથા પત્રથી અરજી કરેલી. સત્તા તથા વૈભવભર્યું ઉજળું ભાવિ છોડી પ્રભાશંકર એ પદે નહીં સ્વીકારે તેમ સરકાર માનતી હતી. બે વચ્ચે પસંદગી કરવાનું શ્રી પ્રભાશંકરને કહેવામાં આવ્યું ત્યારે તરત તેમણે ભાવનગર રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું અને કારણ પૂછતાં સરકારને જણાવ્યું. ભાવસિંહજી મહારાજની ઈચ્છા હતી કે તેમના પાટવી કુંવર મારા હાથ તળે ઉછરે. હાલ જ્યારે એ નામદારનો હયાતી નથી ત્યારે મારી પહેલી ફરજ છે કે મારે આ જ સ્વીકારવું જોઈએ અને કે ત્યારે જે બ્રિટિશ સરકાર છે તે પ્રભાશંકરને ઇન્ડિયન કાઉન્સિલના સભ્ય હોય અને ઇંગ્લેન્ડ હતા ત્યારે મહારાજ ભાવસિંહજી મૃત્યુ પામે છે અને એમને એક સારા પદે નિમવા માટે બ્રિટિશ સરકાર વિચારતી હોય છે ત્યારે ભાવનગરથી પત્ર આવે છે અને એમને એક પદ સ્વીકારવાનું કહે છે અથવા તો ભાવનગરને સ્વીકારવાનું કહે છે કે ભાવનગરની સેવા કરવાનું સ્વીકારે. ત્યારે પ્રભાશંકર એ ભાવનગરના સેવા કરવાનું વાલીપણું સ્વીકાર કરે છે. એ પછી તેઓ ભાવનગર રાજ્યના એડમિનિસ્ટ્રેશનના પદે આવ્યા અને હિંદભરના દેશી રાજ્યોના એકમાત્ર ઉત્તમ સલાહકાર બન્યા. ઈસવીસન 1930-31માં કાશ્મીરના મહારાણાએ રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી, જેનું પરિણામ ઘણી સરળતાથી સારું આવ્યું. આથી મહારાણાએ કહ્યું, ભાવનગર ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું માસિક 5,000થી ઓછા નહીં આપું અને આપની યોગ્ય કદર કરીશ. ત્યારે ભાવનગરના એડમિનિસ્ટ્રેટર તરીકે સલાહકાર બન્યા અને કાશ્મીરમાં રાજ્યના પ્રશ્ન અંગે સર પ્રભાશંકરને આમંત્રિત સલાહ લીધી. ત્યારે ત્યાંના મહારાજાએ કહ્યું કે ભાવનગર તો નાનું ખાબોચિયા જેવું છે, આપને માટે ઘણું નાનું છે. આપ કાશ્મીરને પોતાનું કરો તો હું મહિનાના 5,000 રૂપિયા આપીશ અને આપની યોગ્ય કદર થશે. શ્રી પ્રભાશંકરે કહ્યું, મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. મહારાજે પૂછ્યું, એવી શરત કેમ મૂકો છો? ત્યારે શ્રી પ્રભાશંકરે કહ્યું, ભાવનગરના મહારાજ ભાવસિંહે મને આગળ આણ્યો એ દેવ થયા. ત્યારે તેના સંતાનો મને સોંપતા ગયા છે. જો હું સત્તા કે ધનને લોભે એ બધું ભૂલી ફગાવીને કાશ્મીર આવું તો પછી હું આપને કે કાશ્મીર રાજ્યને વફાદાર રહું એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. જુઓ, અહીંયા કહે છે કે હું કાશ્મીર તો આવું પણ તમે હું વિશ્વાસ રાખો નહીં, તમે મારી ઉપર વિશ્વાસ રાખી શકો નહીં. તેનું ઉદાહરણ આપતા કહે છે કે મહારાજ ભાવસિંહે મને આગળ કર્યો અને એ દેવ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા. એમના સંતાનો મને સોંપતા ગયા. જો ધનના લોભે હું એ બધું ભૂલી જાઉં તો તમે મારી ઉપર વફાદારી કે વિશ્વાસ રાખવો જોઈએ નહીં. શ્રી પ્રભાશંકર નિષ્પૃહતા તથા નિરભિમાનીપણા સાથે જ સત્યનિષ્ઠ તથા પરહિત સાધકતા હતા. તેને અંગે તેમના પરિચયમાં જે કાંઈ કોઈ આવતું તે પછી રંક હોય કે રાજા, નોકર હોય કે બ્રિટનના મહાન અમલદાર, બાળક હોય કે મોટી ઉંમરના, પણ તે દરેકને લાગતું કે પટણીજી પોતાના જ છે. તેમનું વિશાળ હૃદય અને વાત સમજવાની સ્વાભાવિક કુશળતાને લીધે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ તરફથી સલાહ અપાતી. ઇફ યુ હેવ ટુ ડિફર ફ્રોમ ધ ફાઇટ વિથ સર પ્રભાશંકર, ડુ ઇટ ઓન પેપર. નેવર ડિસ્કસ ધ પોઈન્ટ વિથ હિમ પર્સનલી.
otherwise he shall turn you to his opinion. તમારે શ્રી પ્રભાશંકર સાથે મતભેદ દર્શાવવો હોય અથવા લડવું હોય તો કાગળ પર કરજો, કદી પણ તેમને રૂબરૂ મળીને વાત કરશો નહીં તો તે તમને પોતાના મતના કરી લેશે. પૂજ્ય ગાંધીજી તથા પ્રભાશંકર રાજકોટ હાઈસ્કૂલમાં સાથે ભણતા ત્યારથી તેમની પીછાણ એટલે કે ઓળખાણ. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે તેમના કાર્યથી શ્રી પ્રભાશંકર વાકેફગાર રહેતા. તેમના હિંદ આવ્યા પછી બંને ગાઢ મિત્રો બની ગયેલા. શ્રી પ્રભાશંકર ગાંધીજી પ્રત્યે માનથી જોતા, છતાં પોતાને સત્ય લાગતી વાત તેમને કહી દેતા. ઈસવીસન 1923માં સત્યાગ્રહની લડતને નામે હિંસક તોફાનો થયા ત્યારે ગાંધીજીને રૂબરૂ મળીને તેમણે વાત સમજાવતા કહેલું, આવા તોફાનથી આપના અહિંસક સત્યાગ્રહના મૂળમાં ઘા થાય છે. આપની પ્રતિષ્ઠા ઘટે છે, માન ઘટે છે ને જગતની આંખે આપનું કાર્ય દંભરૂપ દેખાય તેવું બને છે. અને ગાંધીજી અને એ બંને રાજકોટમાં સાથે ભણતા અને ત્યારની ઓળખાણ એટલે જ્યારે 1923ની સત્યાગ્રહની લડત થઈ ત્યારે હિંસક તોફાનો થયા, લડાઈ થઈ ત્યારે ગાંધીજીને રૂબરૂ મળે છે અને વાતને સમજાવતા કહે છે કે તમારા અહિંસક સત્યાગ્રહને આ તોફાન એના મૂળમાં ઘા કરે છે, તમારી પ્રતિષ્ઠા માન ઘટે છે. એવે વખતે સત્યાગ્રહને પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો ને ગાંધીજીએ નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. અને પ્રભાશંકરે કહ્યું કે હવે હમણાં સત્યાગ્રહ પાછો ન ખેંચો તો તમારી ખૂબ મોટામાં મોટી એટલે કે હિમાલય જેવડી ભૂલ છે. અને ગાંધીજીને એ વાત યોગ્ય લાગી. એમણે સત્યાગ્રહ પાછો ખેંચી લીધો અને ગાંધીજીએ નવજીવન જે પ્રકાશિત થતું હતું તેમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચલ થઈ. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડીને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું, ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. મહારાજને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. એ ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યનો ભાવનગર સાથે સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું, પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના છો તો હું ખુશીથી ભાવનગરમાં પરિષદ ભળો. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું હોય તે કહેવાની છૂટ. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય ને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરશો? શ્રી પ્રભાશંકર સામે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂરથી દોડાવીશ અને આપને તેમાં પધરાવું અને હું આપની સામે બેસું. અને કહે કે પ્રભાશંકર, જો ભાવનગરમાં તમે પરિષદ કરવા ઈચ્છતા હોય તો કરી શકો છો, પણ એ ભાવનગરમાં જે પરિષદ કરો એ પરિષદમાં બીજા રાજ્ય વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવો નહીં, જેના કારણે અમારા સંબંધ બગડે. જો એવું હોય તો તમે ભાવનગરમાં પરિષદ ભરો. ત્યારે ગાંધીજી કહે છે કે મારા પ્રમુખ પદે પરિષદ ભરાય અને બીજા રાજ્ય આગળ કોઈ ઠરાવ પસાર કરવામાં આવ્યો તો તમે શું કરો? તો પ્રભાશંકર કહે છે કે આ ભાવનગરની જેલને પહેલાં તો હું દૂરથી દોડાવું અને પછી તમને પકડીને એમાં પધરાવું એટલે કે એમાં બેસાડું અને હું તમારી સામે બેસું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાઈ. કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. ઈસવીસન 1926માં ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા. તારીખ 12/3/1930ના રોજ આશ્રમેથી ગાંધીજી દાંડી કૂચ માટે નીકળ્યા ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસના આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકરે તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા.
શ્રી પ્રભાશંકર એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે, તેથી પરિષદ સફળ નથી જવાની, પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય, કારણ કે ત્યાં જવાની ત્યાંની પ્રજા આપ વિશે કે હિંદ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માંગણી ન્યાયપૂર્વકની છે એમ સમજશે અને હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. અને છેલ્લે પ્રભાશંકર એ ગાંધીજીને લઈને ઇંગ્લેન્ડ જાય છે અને કહે છે કે અંગ્રેજ હમણાં હાલ સત્તાના મોહમાં છે, એ આ પરિષદ સફળ થવા દેવાના નથી, પણ આપણે જશું તો હિંદ વિશે ખરેખર વાકેફ થશે અને હિંદ વિશે સમજશે અને હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડાશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે ને ઈચ્છે છે કે કોઈથી દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું, આપ જાણો છો કે કેવળ હિંદના લાભ માટે નહીં, પણ ભારોભાર બ્રિટનના અને માનવજાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ, જ્યારે ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો, જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈક છું, ને તેથી ગાંધીજી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય, ત્યારે સરકાર કહે છે કે તમે અંદર એકમત નથી, ત્યાં અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો. હું બ્રિટન તથા હિંદ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો અને બ્રિટનને ગાંધીજીને સાંભળવા, તેના કથનને માન્યતા આપવી અને તેમાં બ્રિટનના હિત થશે તેમજ તેનો મોભો વધશે એવી મારી માન્યતા છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. તે એ કે ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બેરલી પાસે ગાંધીજી નિત્ય 1 કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તૈલચિત્ર તૈયાર કરી આપે. ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી એ રીતે પોઝ આપ્યો. તે તૈલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા, પણ એ પેટી ખોલાવી ન હતી. પોતાનો અંતકાળ નજીક જોઈ તેમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપીને કહ્યું, આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી ધારાસભાને ભેટ આપવાનું છે. અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી ત્યારે શ્રી અનંતરાયે તે તૈલચિત્ર વડી ધારાસભામાં તારીખ 28/8/1947ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું. આથી દીર્ઘદ્રષ્ટિવાળા લોકહિત સાધક શ્રી પ્રભાશંકરના નિઃસ્પૃહ નિરભિમાન માનસનો સ્પષ્ટ ખ્યાલ તેમના નીચેના શબ્દોથી આવશે. તેમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું, ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજ ભાવસિંહ મળ્યા નથી. અને કહે છે કે મારા જેવા તો જગતમાં કેટલા છે, ફક્ત એને કોઈ સાચો સલાહકાર સાથી મળવાની જરૂર છે. અહીં આ પાઠ પૂર્ણ થાય છે.